નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 3 આહ ઓહ આઉચ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની ઇંગ્લિશ વિષયની સ્વ અધ્યયન પોથીના તમામ યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 8 વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 3 આહ ઓ આઉચ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ. સૌથી પહેલા છે એક્ટિવિટી નંબર 1. રીડ ધ ફોલોઈંગ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. એટલે કે અહીં કવિતા જે આપેલી છે તેને આપણે વાંચવાની છે અને ત્યાર પછી આપેલા પ્રશ્નોનો જવાબ લખવાનો છે. તો એમાં ક્વેશ્ચન નંબર 1 છે, વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન, વોટ ડઝ ધી રેબલ રિમાર્ક? તો વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન, ધ રેબલ રિમાર્ક ઓન ધ નીડ ફોર રેઇન. ક્વેશ્ચન 2, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ. ઈટિંગ તો એનો રાઇમિંગ વર્ડ્સ થશે સિટિંગ એન્ડ મીટિંગ. હુક તો બુક. ક્વેશ્ચન નંબર 3, ફાઇન્ડ આઉટ ધી અપોઝિટ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. લોંગ તો એનો ઓપોઝિટ વર્ડ થશે શોર્ટ. બેડ તો ગુડ. ક્વેશ્ચન નંબર 4, વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, વેર ડઝ ધ રેબલ સ્ટે? તો વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, ધ રેબલ સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, which is the similar word of appreciate in the poem? A. Find. B. Remark. C. Praise. D. Create. So our answer is option C. Praise. ત્યાર પછી આગળ એક્ટિવિટી 2, complete the following dialogues and enact them. એટલે કે અહીં સંવાદો પૂર્ણ કરવાના છે અને તેને નિભાવવાના છે. જેમાં પહેલું છે, ફાધર, મહેશ, here is your new scooter. Mahesh, that's nice, thank you. Father said, are you happy? Mahesh, yes, I'm happy. ત્યાર પછી બીજું, રાકેશ, can you lift this bag? Gopal, yes, I can lift it. Rakesh, are you confident? Gopal said, yes, I'm sure. પછી ત્રીજો સંવાદ આપેલો છે, મધર, રીના, where are you? Reena, I'm here. Mother, you have got 90 out of 100 marks in maths. Reena, I can't believe. Mother, why? Reena, because I guess less marks. ત્યાર પછી આગળ ચોથો સંવાદ છે, નંદિની, નિલેશ, have you read that story? Nilesh, yes, I have read that story. Nandini, what's your opinion? Nilesh said, I felt bored. Nandini, why? Nilesh said, because it is long story. Nandini, it's your view. ત્યાર પછી આગળ એક્ટિવિટી 3A, here are some words for smiley. Read them and draw the smiley. અહીં અમુક શબ્દો આપેલા છે અને એ શબ્દ મુજબ સ્માઇલી આપણે દોરવાનું છે, બરોબર. જેમાં પહેલું છે સરપ્રાઇઝ, તો એમાં કંઈક આ પ્રકારનો સ્માઇલી દોરવાનો આવશે. ત્યાર પછી કોલ્ડ, ત્યાર પછી સેડ, ત્યાર પછી ગિલ્ટી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે સ્માઇલી આપેલા છે તેવા સ્માઇલી તમારે દોરવાના છે. ત્યાર પછી આગળ છે સેટિસ્ફાઈડ, હેપી, ત્યાર પછી કોન્ફિડન્ટનો સ્માઇલી આવશે અને બોર્ડનો સ્માઇલી આવશે, બરોબર. ત્યાર પછી આગળ એક્ટિવિટી 3B, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ ડ્રો અ સ્માઇલી ધેટ યુ ફીલ અબાઉટ ધ સિચ્યુએશન. એટલે કે અહીં વાક્યો જે આપેલા છે તેને વાંચવાના છે અને તેના આધારે જેવો અનુભવ થાય તેવું સ્માઇલી આપણે દોરવાનો છે. જેમાં પહેલું છે, વેન આઈ ગેટ અ ગુડ રિઝલ્ટ, તો એમાં આવશે સેટિસ્ફાઈડનો સ્માઇલી. ત્યાર પછી બીજું, વેન આઈ નો ધ આન્સર એન્ડ માય ટીચર કોલ્સ ઓન મી, તો કોન્ફિડન્ટનો સ્માઇલી આવશે. ત્યાર પછી ત્રીજું, વેન એવરીથિંગ વોઝ શેકિંગ એન્ડ માય ફાધર સેડ ઇટ વોઝ એન અર્થક્વેક, તો એમાં સ્કેર્ડનો સ્માઇલી આવશે.
ત્યાર પછી ચોથું, વેન માય લિટલ સિસ્ટર ક્રાઇસ, તો સેડનો સ્માઇલી આવશે. પાંચમું વાક્ય, વેન આઈ ગોટ લેસ માર્ક ઇન એક્ઝામ, તો સેડનો સ્માઇલી આવશે. છઠ્ઠું, વેન આઈ એમ અલોન એટ હોમ, તો બોર્ડ. અને સાતમું વાક્ય, વેન આઈ વોઝ એટ ધ હોમ ફોર અ લોંગ ટાઈમ બિકોઝ ઓફ કોરોના, તો વરીડ, તેનો સ્માઇલી આવશે. ત્યાર પછી આઠમું છે, ધીસ ઇઝ હાઉ આઈ ફીલ અબાઉટ માય ટીચર, તો પ્રાઉડનો સ્માઇલી આવશે. નવમું, વેન માય ફ્રેન્ડ્સ કમ ટુ પ્લે વિથ મી એટ માય હોમ, તો સરપ્રાઇઝનો સ્માઇલી આવશે. અને 10મું છે, વેન આઈ ગેટ મેની ગિફ્ટ્સ ઓન માય બર્થડે, તો એમાં હેપ્પીનો સ્માઇલી આવશે. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 3C, હાઉ આર ધીસ પીપલ ફીલિંગ, થિંક એન્ડ રાઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. જેમાં પહેલું અહીં ઉદાહરણ સ્વરૂપે આપેલું છે કે ભારત ડીડન્ટ હેવ ઇનફ સ્લીપ્સ, હી ફીલ્સ સ્લીપી. ત્યાર પછી એવી જ રીતે બીજાની અંદર આવશે કન્ફ્યુઝ, ત્રીજામાં આવશે ટાયર્ડ, ચોથાની અંદર આવશે વરીડ, પાંચમાની અંદર આવશે સ્કેર્ડ, છઠ્ઠામાં આવશે હેપી, સાતમામાં રિલેક્સ્ડ, આઠમામાં એક્સાઇટેડ, નવમામાં સેડ અને 10મામાં આવશે પ્રાઉડ. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 4, રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ, એટલે કે અહીં જે ડાયલોગ્સ આપેલા છે તેને આપણે વાંચવાના છે. અને આગળ નાવ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ, એટલે હવે આપણે અહીં જે સંવાદ છે તેને કમ્પ્લીટ કરવાના છે. તેમાં પહેલું છે કેતન, ગુડ મોર્નિંગ પાપા. રસિકભાઈ સેડ, ગુડ મોર્નિંગ. વેર આર યુ ગોઈંગ? કેતન, આઈ એમ ગોઈંગ ટુ ધ મેડિકલ સ્ટોર. રસિકભાઈ, વિલ યુ બ્રિંગ પ્રોટીન પાવડર ફોર મી? કેતન, વાય નોટ? હાઉ મચ પાપા? રસિકભાઈ સેડ, 2 kgs પ્લીઝ. કેતન સેડ, શ્યોર, સી યુ. ત્યાર પછી આગળ બીજો સંવાદ આપેલો છે. ગૌરવ સેડ, ગુડ મોર્નિંગ મમ્મી. હંસાબેન સેડ, ગુડ મોર્નિંગ માય સન. વેર આર યુ ગોઈંગ? ગૌરવ સેડ, આઈ એમ ગોઈંગ ટુ અવર ફાર્મ. હંસાબેન સેડ, વિલ યુ બ્રિંગ ટમેટોઝ ફોર મી? ગૌરવ સેડ, વાય નોટ? હાઉ મેની ટમેટોઝ? હંસાબેન સેડ, 3 kgs પ્લીઝ. ગૌરવ સેડ, શ્યોર, સી યુ. ત્યાર પછી આગળ રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ, એટલે કે અહીં જે સંવાદો આપેલા છે તે વાંચવાના છે. નાવ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગિવન ફોર અ ડ્રોઈંગ કોમ્પિટિશન, એટલે કે અહીં આપણે સંવાદો પૂર્ણ કરવાના છે જે એક ડ્રોઈંગ કોમ્પિટિશન એટલે કે ચિત્ર સ્પર્ધાના છે. જેમાં પહેલું છે રાહુલ, હાય રાજન, રેડી ફોર ધ ડ્રોઈંગ કોમ્પિટિશન? રાજન સેડ, યસ, રેડી. રાહુલ, વોટ વિલ યુ ડ્રો? રાજન, આઈ વિલ ડ્રો અ ફ્લાવર પોટ. રાહુલ, હાઉ મેની ફ્લાવર્સ હેવ યુ ડ્રો? રાજન, 5. રાહુલ સેડ, આર યુ કોન્ફિડન્ટ ટુ વિન ધ કોમ્પિટિશન? રાજન સેડ, યસ, આઈ એમ કોન્ફિડન્ટ. ત્યાર પછી આગળ રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ, એટલે કે ફરી પાછા અહીં સંવાદો જે આપેલા છે તેને આપણે વ્યવસ્થિત રીતે વાંચવાના છે. અને ત્યાર પછી આગળ નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ ડાયલોગ્સ, એટલે કે અહીં જે સંવાદ આપેલા છે તેને પૂર્ણ કરવાના છે. જેમાં છે વિશાલ સેડ, વિકાસ, લુક હાઉ ક્રીમી ધ આઈસ્ક્રીમ્સ આર. વિકાસ સેડ, યસ ડિયર, વિચ આઈસ્ક્રીમ ડુ યુ લાઇક? વિશાલ સેડ, that pink one. Vikas said, why? Vishal said, it's sugar free and low fat. Vikas said, nice choice. ત્યાર પછી આગળ પ્રિયા said, Riya, look how colorful are the books. Riya said, yes dear, which book do you like? Priya said, little picture story book. Riya said, why? Priya said, it is interesting. Riya, nice choice. Priya, thank you. ત્યાર પછી આગળ રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ, એટલે કે અહીં સંવાદ જે આપેલો છે તે વાંચવાના છે. નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ ડાયલોગ્સ, એટલે કે અહીં જે સંવાદ છે તેને પૂર્ણ કરવાના છે. જેમાં પહેલું છે ઝરણા, એક્સક્યુઝ મી, શોપકીપર, યસ લિટલ પ્રિટી ડોલ, વોટ કેન આઈ ડુ ફોર યુ? ઝરણા, માય સિસ્ટર વોન્ટ્સ સ્કેચ પેન્સ ફોર મેકિંગ પ્રોજેક્ટ. શોપકીપર, હાઉ મેની સ્કેચ પેન્સ ડઝ યોર સિસ્ટર નીડ? ઝરણા, she needs 4 sketch pens. Shopkeeper, here you are.
ઝરના, થેન્ક યુ. ત્યાર પછી આગળ છે બીજો સંવાદ. વૈદેહી, એક્સક્યુઝ મી. શોપકીપર, યસ સ્વીટ ગર્લ, વોટ કેન આઈ ડુ ફોર યુ? વૈદેહી, માય સિસ્ટર વોન્ટ્સ મિલ્ક ફોર મેકિંગ ખીર. શોપકીપર, હાઉ મચ મિલ્ક ડઝ યોર સિસ્ટર નીડ? વૈદેહી સેડ, શી નીડ્સ 2 liter મિલ્ક. શોપકીપર, હિયર આર યુ. વૈદેહી સેડ, થેન્ક યુ. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 5, ઓબ્ઝર્વ ધ ફોલોઈંગ પિક્ચર્સ એન્ડ રાઇટ અ સ્ટોરી વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગિવન. એટલે કે અહીં જે ચિત્ર આપેલા છે તેના આધારે આપણે એક વાર્તા લખવાની છે, બરાબર. એના માટેના અમુક મુદ્દાઓ પણ અહીં આપેલા છે. તો અહીં સ્ટોરી છે કે વન્સ અપોન અ ટાઈમ ધેર લિવ્ડ અ શેફર્ડ બોય. હી વેન્ટ ઇન ધ ફોરેસ્ટ ફોર ગ્રેઝિંગ શીપ. ડ્યુરિંગ ધેટ બી created a mischief and started shouting, "Tiger, tiger!" On hearing of his screams, villagers came with sticks and other weapons, but there was no tiger, and the shepherd boy was laughing. The villagers became angry and went back. After few days, a tiger really came. So shepherd boy started shouting, "Tiger, tiger!" But this time no villagers came because they thought that the boy is making fun. The tiger killed and ate all the sheep. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 6, રીડ ધ ફોલોઈંગ પાર્ટ્સ ઓફ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ બિલો. એટલે કે અહીં આપણે આ જે વાર્તા આપેલી છે તેને વાંચવાની છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર. તેમાં ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ગ્લોસી? તેનો જવાબ છે The leaves of the banana plants are glossy. Question number 2, where can you see one-horned rhino? Answer is, I can see one-horned rhino in Kaziranga National Park. Question number 3, find out the opposite word of barren. A, famous. B, fertile. C, wild. D, swamp. So our answer is B, fertile. ત્યાર પછી આગળ Question number 4, Kaziranga is famous for one-horned rhino. Question number 5, there are many bird sanctuaries in Gujarat. True or false? તેનો આન્સર છે ટ્રુ. ત્યાર પછી આગળ પાર્ટ 2, તો અહીંયા પણ આ એક વાર્તા આપેલી છે, સ્ટોરી આપેલી છે જે આપણે વાંચવાની છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ક્વેશ્ચન નંબર 1, who went to explore the forest? So our answer is Amit and Bhupen went to explore the forest. Question number 2, which moments were thrilling for them? During the night they lost their way. This moment was thrilling for them. Question number 3, walking along the khali jagya river they could hear the cries of animals. તો આન્સર આવશે એમાં બ્રહ્મપુત્રા. ત્યાર પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 4, મેચ A with B and write down sentences to describe an elephant. તો અહીં આપણે જોડકા જોડવાના છે જેમાં એની અંદર છે લેગ્સ, તો આવશે થીક, બરાબર. અહીં આપણે હાથી વિશે જોડકા જોડવાના છે. ઇયર્સ, સો બિગ. આઈસ, સ્મોલ. ટસ્ક, વ્હાઇટ. ટ્રંક, લોંગ. ત્યાર પછી આગળ અહીં આપણે તે વાક્યો લખવાના છે સેન્ટેન્સ બનાવીને, બરાબર. જેમાં અહીંયા પહેલું ઉદાહરણ આપેલું છે તે મુજબ કે એન એલિફન્ટ હેઝ થિક લેગ્સ. ત્યાર પછી બીજું, એન એલિફન્ટ હેઝ બિગ ઇયર્સ. ત્રીજું વાક્ય, એન એલિફન્ટ હેઝ સ્મોલ આઈસ. ચોથું વાક્ય, એન એલિફન્ટ હેઝ વ્હાઇટ ટસ્ક. ત્યાર પછી પાંચમું વાક્ય છે એન એલિફન્ટ હેઝ લોંગ ટ્રંક. ત્યાર પછી આગળ choose the similar word for the phrase speak quietly. Option A, whisper. Option B, stop. Option C, cry. Or option D, shouts. So our answer is option A, whisper. ત્યાર પછી આગળ ત્રીજી અહીંયા સ્ટોરી આપેલી છે તે આપણે વાંચવાની છે, બરોબર. અને પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પહેલું છે હાઉ ફાર વોઝ ધ એલિફન્ટ ફ્રોમ ધ બોયઝ. So the elephant was 25 feet far from the boys.
Question number 2, what was there in the paper bag? There were some sweets in the paper bag. Question number 3, find a sentence from the paragraph which means it was a very useful trick. What a useful trick. ત્યાર પછી આગળ question number 4, the elephant was shaking ખાલી જગ્યા in anger, તો his head in anger. ત્યાર પછી આગળ પાંચમું, find out the opposite word for appear, તો appear નો opposite word થશે disappear. ત્યાર પછી આગળ જોઈએ activity 7A, read the following paragraph about a lion and answer the questions given below it. એટલે કે અહીં સિંહ વિશે ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં ક્વેશ્ચન નંબર 1, a lion does not kill animals unless it is hungry, true or false? તો એમાં આવશે ટ્રુ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, why does a lioness hunt? તો a lioness hunts for feeding her family including her cubs and the lion. ત્રીજું, its body is covered with ખાલી જગ્યા and ખાલી જગ્યા, તો પહેલી ખાલી જગ્યામાં આવશે grayish small અને બીજી ખાલી જગ્યામાં આવશે smooth hair. ત્યાર પછી આગળ જોઈએ ચોથું, the lion is not so ખાલી જગ્યા as the tiger, તો એમાં આવશે cruel. ત્યાર પછી આગળ જોઈએ પાંચમું છે, find out the picture of a lion, paste it below and name the following parts of its body. તો અહીં આપણે સિંહનું ચિત્ર જે છે તે ચોંટાડવાનું છે, બરાબર, અને તેના અલગ અલગ ભાગોના નામ જે છે તે અહીં દર્શાવવાના છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીં સિંહનું ચિત્ર દર્શાવેલું છે અને એના અલગ અલગ અંગોના નામ લખેલા છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 7B, find out some information about a tiger and write it below. You can make the use of books, magazines, newspapers or internet to collect the information. એટલે કે વાઘ વિશે આપણે અહીં માહિતી લખવાની છે. તેના માટે આપણે બુક, મેગેઝીન, સમાચારપત્ર, ઇન્ટરનેટ, બરાબર, ચોપડીઓ વગેરેનો ઉપયોગ કરી અને અહીં માહિતી લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં માહિતી લખેલી છે કે ધ ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ વાઇલ્ડ કેટ ઇન ધ વર્લ્ડ. ટાઈગર્સ cubs are born blind and only half of the cubs survive. Tigers love to swim and play in the water. Tigers live for about 25 years. Tiger have antiseptic saliva. Its feet are padded and it has sharp claws. A tiger has brown fur and black vertical strips on his body. Tigers are symbol of strength and power. Tigers are symbol of strength and power. Tigers are able to hunt while swimming. ત્યાર પછી આગળ, now frame 5 question from the above paragraph and write the answers. એટલે કે આપણે જે અગાઉ ફકરો લખ્યો વાઘ વિશે તેમાંથી આપણે પ્રશ્નો બનાવવાના છે અને તેના જવાબ પણ જાતે લખવાના છે. તો ક્વેશ્ચન નંબર 1, who have special strength and power? તેનો આન્સર છે tiger has a special strength and power. ક્વેશ્ચન નંબર 2, what is the another name of tiger? તો આન્સર છે એનો કે another name of tiger is wild cat. ક્વેશ્ચન નંબર 3, what we called tiger's baby? તો આન્સર છે એનો કે ટાઈગર્સ બેબી આર કોલ્ડ કબ્સ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ ધ લાઈફ સ્પાન ઓફ ટાઈગર? ધ લાઈફ સ્પાન ઓફ ટાઈગર ઇઝ અબાઉટ 25 years. ક્વેશ્ચન નંબર 5, હુઝ કબ્સ આર બોર્ન બ્લાઇન્ડ? તો ટાઈગર્સ કબ્સ આર બોર્ન બ્લાઇન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ 5 પ્રશ્નો બનાવી અને તેના જવાબ પણ લખવાના છે, જે તમે તમારા મુજબ બનાવીને પણ લખી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 7C, સિલેક્ટ ધ પ્રોપર એક્સપ્રેશન એન્ડ રાઇટ ઇન ધ ગિવન સ્પેસ. જેમાં પહેલું છે રીના લોસ્ટ હર ફોન. તો એમાં શું આવશે? ઓહ નો. બરાબર, આપણે અહીં હાવભાવ વ્યક્ત કરતા શબ્દો લખવાના છે જે ઉપર બ્રેકેટમાં એટલે કે કાઉન્સમાં આપેલા છે તેમાંથી.
ત્યાર પછી બીજું પરી મિસ્ડ ધ બસ, તો ઓહ ગોડ આવશે. ત્યાર પછી ત્રીજું કાવ્યા રીડ્સ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. ત્યાર પછી ચોથું ટ્વિંકલ વોન ધ ગોલ્ડ મેડલ, તો એમાં આવશે બ્રાવો. પછી પાંચમું મીના સીઝ એન એલિફન્ટ, તો એમાં આવશે સો બિગ. ત્યાર પછી છઠ્ઠું રીટા સીઝ ગાર્બેજ ઇન ધ શોપ, હાઉ ડર્ટી. ત્યાર પછી આગળ એક્ટિવિટી 8A, ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, ફ્રેમ મોર ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ ધેર આન્સર્સ. એટલે ચિત્રો જોઈ અને આપણે અહીં પ્રશ્નો પૂર્ણ કરવાના છે, બરાબર. કૌંસમાં શબ્દો જે આપેલા છે તેનો ઉપયોગ કરી અને પ્રશ્નો પૂર્ણ કરવાના છે. તો અહીં ચિત્રો આપેલા છે. પહેલો ક્વેશ્ચન છે હાઉ મેની બર્ડ્સ આર ધેર ઇન ધ પિક્ચર. ત્યાર પછી એનો આન્સર છે ધેર આર 4 બર્ડ્સ ઇન ધ પિક્ચર. બીજું છે હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. ધેર આર 4 એનિમલ્સ ઇન ધ પિક્ચર. ક્વેશ્ચન નંબર 3 હાઉ મેની વેજીટેબલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. તો ધેર આર 4 વેજીટેબલ્સ ઇન ધ પિક્ચર. ત્યાર પછી આગળ છે ક્વેશ્ચન નંબર 4 હાઉ મેની ફ્રૂટ્સ આર ધેર ઇન ધ પિક્ચર. તો ધેર આર 3 ફ્રૂટ્સ ઇન ધ પિક્ચર. ક્વેશ્ચન નંબર 5 હાઉ મેની ટ્રીઝ આર ધેર ઇન ધ પિક્ચર. તો ધેર આર 2 ટ્રીઝ ઇન ધ પિક્ચર. ક્વેશ્ચન નંબર 6 હાઉ મેની ફ્લાવર્સ આર ધેર ઇન ધ પિક્ચર. તો ધેર ઇઝ 1 ફ્લાવર ઇન ધ પિક્ચર. ત્યાર પછી આગળ એક્ટિવિટી 8B, ઓબ્ઝર્વ ધ ફોલોઈંગ શેપ્સ, કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર્સ. એટલે કે અહીં જે આપણને આકૃતિઓ આપેલી છે, ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ અને રેક્ટેંગલ એટલે કે લંબચોરસની, તે આકૃતિઓ જોવાની છે. અહીં પ્રશ્નો પૂર્ણ કરવાના છે અને તેના જવાબ લખવાના છે. જેમાં પહેલું પ્રશ્ન છે હાઉ મેની સાઇડ્સ આર ધેર ઇન અ ટ્રાયંગલ. તો એનો આન્સર છે ધેર આર 3 સાઇડ્સ ઇન અ ટ્રાયંગલ. ત્યાર પછી બીજું હાઉ મેની એંગલ્સ આર ધેર ઇન અ ટ્રાયંગલ. તો એનો આન્સર છે ધેર આર 3 એંગલ્સ ઇન અ ટ્રાયંગલ. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન હાઉ મેની સાઇડ્સ આર ધેર ઇન અ રેક્ટેંગલ. તો એનો આન્સર છે ધેર આર 4 સાઇડ્સ ઇન રેક્ટેંગલ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4 હાઉ મેની એંગલ્સ આર ધેર ઇન રેક્ટેંગલ. તો એનો આન્સર છે ધેર આર 4 એંગલ્સ ઇન અ રેક્ટેંગલ. ત્યાર પછી આગળ સ્ક્વેર અને પેન્ટાગોન આપેલો છે. ક્વેશ્ચન નંબર 5 હાઉ મેની સાઇડ્સ આર ધેર ઇન સ્ક્વેર. તો એનો આન્સર છે ધેર આર 4 સાઇડ્સ ઇન અ સ્ક્વેર. ત્યાર પછી એંગલ્સ વિશે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો આપણો ક્વેશ્ચન છે હાઉ મેની એંગલ્સ આર ધેર ઇન અ સ્ક્વેર. તો એનો આન્સર છે ધેર આર 4 એંગલ્સ ઇન અ સ્ક્વેર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 હાઉ મેની સાઇડ્સ આર ધેર ઇન અ પેન્ટાગોન. તો ધેર આર 5 સાઇડ્સ ઇન અ પેન્ટાગોન. ક્વેશ્ચન નંબર 8 હાઉ મેની એંગલ્સ આર ધેર ઇન અ પેન્ટાગોન. તેનો આન્સર છે ધેર આર 5 એંગલ્સ ઇન અ પેન્ટાગોન. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 8C, ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ બિલો, મેક ક્વેશ્ચન્સ યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ, then write the answers in the space given. 1 is done for you. એટલે કે અહીં ચિત્રો જોવાના છે અને એના આધારે આપણે હાઉ મેની અને હાઉ મચથી પ્રશ્ન બનાવવાના છે અને તેના જવાબો લખવાના છે. અહીં એક ઉદાહરણ આપેલું છે. તો ઉદાહરણ છે હાઉ મેની વોટર બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. તો એનો આન્સર છે ધેર આર 3 વોટર બોટલ્સ ઇન ધ પિક્ચર. ત્યાર પછી આગળ જોઈએ પહેલું છે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ. તો એનો આન્સર છે ધેર ઇઝ 200 ml વોટર ઇન ધ ફર્સ્ટ બોટલ. ક્વેશ્ચન નંબર 2 હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ. તો આઈ વિલ પે 15 રૂપીઝ ફોર ધ સેકન્ડ બોટલ. ક્વેશ્ચન નંબર 3 હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ થર્ડ બોટલ. તો ધેર ઇઝ 750 ml વોટર ઇન ધ થર્ડ બોટલ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4 હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ બોટલ. સો આઈ વિલ પે 20 રૂપીઝ ફોર ધ થર્ડ બોટલ.
Question number 5. How much money will you pay for the first bottle? So I will pay 10 rupees for the first bottle. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 9. Read the following sentences. They suggest some situations. Write appropriate expressions for them. Expressions are given below. તો અહીં આપણને એક્સપ્રેશન્સ એટલે કે હાવભાવના જે શબ્દો છે તે આપેલા છે, તે આપણે લખવાના છે. જેમાં પહેલું છે યોર ક્લાસ વન ધ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ. તો એમાં એક્સપ્રેશન આવશે હિપ હિપ હુર્રે. ત્યાર પછી બીજું યુ સી અ હાઈ રેઇઝ બિલ્ડિંગ એટ બોમ્બે. હાઉ વન્ડરફુલ. ત્યાર પછી ત્રીજું યુ લોસ્ટ યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. અલાસ. ત્યાર પછી ચોથું યોર હેન્ડ નોક્ડ વિથ ધ ડોર. તો એમાં આવશે આઉચ. ત્યાર પછી આગળ પાંચમું યુ ફીલ મચ સફોકેટેડ ઇન ધ ક્લાસ. સો એમાં આવશે આઈ નીડ ફ્રેશ એર બેડલી. ત્યાર પછી છઠ્ઠું યુ ફીલ મચ સફોકેટેડ ઇન ધ ક્લાસ. તો એમાં આવશે આઈ નીડ ફ્રેશ એર બેડલી. આ એકનું એક બે વખત આવેલું છે, પાંચમું અને છઠ્ઠું. ત્યાર પછી આગળ સાતમું યોર ટીચર ઇન્ટ્રોડ્યુસ યુ વિથ અ ન્યૂ કમર સ્ટુડન્ટ. તો આની અંદર આવશે નાઇસ ટુ મીટ યુ. ત્યાર પછી આગળ જોઈએ આઠમું યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ટીચર ઇઝ સેઇંગ. યુ વોન્ટ હિમ ટુ રિપીટ ધ સેન્ટેન્સ. આઈ એમ સોરી, પાર્ડન. ત્યાર પછી આગળ નવમું યુ ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ઇલેક્શન કોમ્પિટિશન. તો એમાં આવશે વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ. ત્યાર પછી આગળ દસમું યુ આર ગોઈંગ ઓન અ પિકનિક. તો એમાં આવશે યિપ્પી યિપ્પી. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 10A. ફાઇન્ડ ધી અપોઝિટ વર્ડ્સ ઓફ ધ હાઇલાઇટેડ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ ક્રોસવર્ડ પઝલ. તો અહીં પહેલું છે અક્રોસ, એની અંદર ધ ડોગ રન્સ વેરી ફાસ્ટ. તો એમાં ફાસ્ટ જે છે એનું વિરોધાર્થી શબ્દ તરીકે અહીંયા શું આવશે સ્લો, જે અહીં પઝલમાં પણ લખેલું છે સ્લો. ત્યાર પછી બીજું હી ઇઝ એટ ધ બેક ઓફ ધ લાઇન. તો બેક તો એનું વિરુદ્ધાર્થી અહીંયા આવશે ફ્રન્ટ, બરોબર. તો હી ઇઝ એટ ધ ફ્રન્ટ ઓફ ધ લાઇન. ત્યાર પછી એવી જ રીતે ત્રીજામાં લેટ, તો એનું ઓપોઝિટ આવશે અર્લી. અપ તો ત્યાં આવશે ડાઉન. ત્યાર પછી ડાર્ક તો લાઇટ. ઓપન તો અહીંયા આવશે ક્લોઝ. ઓલ્ડ તો એનું ઓપોઝિટ વર્ડ આવશે યંગ. હોટ તો એમાં આવશે કોલ્ડ. ત્યાર પછી આગળ એક્ટિવિટી 10B. મેક અ ન્યૂ વર્ડ બાય કમ્બાઇનિંગ ધ લેટર્સ ગિવન ઇન ધ હેક્ઝાગોન. ધ સેન્ટ્રલ સી લેટર શુડ બી કોમન ઇન ઈચ વર્ડ. એટલે કે આપણે અહીં સીથી બનતા વાક્યો લખવાના છે, શબ્દો લખવાના છે, બરાબર. સીથી બનતા શબ્દો લખવાના છે. તો એમાં આવશે કપ CUP, કટ CUT, કેપ CAP અને આવશે કેટ CAT, બરાબર. અહીં જે હેક્ઝાગોન આપેલો છે ષષ્ટકોણ એની અંદર, બરાબર, અહીં જે હેક્ઝાગોન આપેલો છે એમાં જે વચ્ચેનો સી છે એનો ઉપયોગ કરી અને આપણે અહીં 4 શબ્દો બનાવવાના હતા. એક્ટિવિટી 10C. ફાઇન્ડ આઉટ ધ નેમ્સ ઓફ ધ ફ્રૂટ્સ એન્ડ કમ્પ્લીટ ધ ક્રોસવર્ડ પઝલ. તો વિદ્યાર્થી મિત્રો અહીં એક આખું પઝલ કમ્પ્લીટ બનાવી અને સાઈડમાં આપેલું છે, બરાબર, જે તમારે ધ્યાનથી જોઈ અને પૂરું કરવાનું છે. ત્યાર પછી આગળ એક્ટિવિટી 11A. સી ધ પિક્ચર્સ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો આપણે અહીં ચિત્રો જોવાના છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલો ક્વેશ્ચન છે હાઉ મેની ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. તો દેર આર 2 ફેસીસ ઇન ધ પિક્ચર. ત્યાર પછી બીજો ક્વેશ્ચન હાઉ મેની યંગ ગર્લ્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. તો દેર ઇઝ 1 યંગ ગર્લ ફેસ ઇન ધ પિક્ચર. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન હાઉ મેની ઓલ્ડ લેડીઝ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. તો દેર ઇઝ 1 ઓલ્ડ લેડીઝ ફેસ ઇન ધ પિક્ચર. ત્યાર પછી આગળ બીજું અહીં પિક્ચર ચિત્ર આપેલું છે, બરાબર. ચિત્ર જે છે તેને જોઈ અને આ પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલો ક્વેશ્ચન છે હાઉ મેની ફેસીસ ઓફ લીડર્સ આર ધેર ઇન ધ પિક્ચર. તો દેર આર 10 ફેસીસ ઓફ લીડર્સ ઇન ધ પિક્ચર. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 2. નેમ ધ લીડર્સ ધેટ યુ કેન સી ઇન ધ પિક્ચર.
તો એમાં આવશે ગાંધીજી, લાલ બહાદુર શાસ્ત્રી, ભગતસિંહ, રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર આંબેડકર, જવાહરલાલ નહેરુ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ઇન્દિરા ગાંધી, મનમોહન સિંહ. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 11B. કલેક્ટ લીવ્સ ફ્રોમ યોર સરાઉન્ડિંગ્સ, પેસ્ટ ઓર ડ્રો ધેમ ઇન ધ બોક્સ ગિવન, રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ ધ ટ્રીઝ. એટલે આપણે અહીં અલગ અલગ પાંદ જે છે પાંદડા તેને ભેગા કરવાના છે, બરાબર, અને તેમને અહીં દર્શાવવાના છે, જેમાં છે મેંગો લીફ, ત્યાર પછી રોઝ લીફ, બરાબર, અહીં LEAF છે, ટી નહીં, એટલે લીફ છે અહીં. ત્યાર પછી લોટસ લીફ, કોટન લીફ, બનાના લીફ. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં અલગ અલગ આવી રીતે પાંદડાઓ ચોંટાડવાના છે, બરાબર, એના ચિત્રો ચોંટાડવાના છે જે તમારી આજુબાજુથી તમને મળી રહે તેવા. ત્યાર પછી તેના આધારે વાક્યો લખવાના છે, જેમાં અહીં આપણે પહેલું વાક્ય બનાવેલું છે કે મેંગો લીવ્સ આર ટેસ્ટી એઝ વેલ એઝ હેલ્ધી. મેંગો લીવ્સ હેલ્પ રિડ્યુસ બ્લડ પ્રેશર. ત્યાર પછી બીજું, રોઝ લીવ્સ આર યુઝડ એઝ નેચરલ ફ્રેગ્રન્ટ સબસ્ટેન્સ. ત્યાર પછી ત્રીજું વાક્ય છે ધ લોટસ હેઝ બિગ પેટલ્સ એન્ડ લાર્જ રાઉન્ડ લીવ્સ. ધીસ લીવ્સ ગ્રોઝ ઇન મડી વોટર્સ. ત્યાર પછી ચોથું, કોટન લીવ્સ આર કમ્પ્લીટલી સ્મૂથ. ત્યાર પછી બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ, વોટરપ્રૂફ એન્ડ ડેકોરેટેડ. ત્યાર પછી આગળ એક્ટિવિટી 12, સ્કેન ધ QR કોડ, વોચ ધ વિડીયો એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે QR કોડ આપેલો છે તેને સ્કેન કરવાનો છે અને વિડીયો જોઈને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એમાં છે ક્વેશ્ચન નંબર 1, વિસ્મય લાઇક્સ ટુ પ્લે ફૂટબોલ. ત્યાર પછી બીજું, રાઇટ અ વર્ડ સ્ટાર્ટ્સ વિથ F સાઉન્ડ. ફ્લાવર, ફૂટબોલ, ફૂડ, ફિશ, ફ્લાઇટ એન્ડ ફન. ત્યાર પછી ત્રીજું, અસ્મિ એન્ડ વિસ્મય ગો ટુ સ્કૂલ. ત્યાર પછી ચોથું, અસ્મિ લાઇક્સ ટુ રીડ એન્ડ સિંગ. ત્યાર પછી પાંચમું, બેબી કેન નોટ ગો ટુ સ્કૂલ. ત્યાર પછી છઠ્ઠું, મમ્મી લાઇક્સ ટુ પ્રિપેર ફૂડ. ત્યાર પછી સાતમું, મમ્મી એન્ડ બેબી આર પ્લેઇંગ એટ હોમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય ઇંગ્લિશમાં યુનિટ નંબર 3 તેની સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.